મહાપ્રભુજી એટલે કે શ્રી વલ્લભાચાર્યનું પ્રાગટ્ય ચંપારણમાં થયેલું એક અતિ પવિત્ર અને ચમત્કારિક પ્રસંગ છે. આ ઘટના પુષ્ટિમાર્ગમાં ખૂબ મહત્વ ધરાવે છે. ચંપારણ આજના છત્તીસગઢ રાજ્યમાં આવેલું સ્થાન મહાપ્રભુજીનું જન્મસ્થળ છે. વિક્રમ સંવત 1535 ઈસવીસન 1481નો સમય હતો. લક્ષ્મણ ભટ્ટ અને તેમની પત્ની ઇલ્માગારુ દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ યાત્રા કરી રહ્યા હતા. ત્યારે દેશમાં અશાંતિ અને યુદ્ધનું વાતાવરણ હતું. તેઓ ચંપારણ નજીક પહોંચ્યા ત્યારે જંગલમાં વિરામ લીધો. એ સમયે માતા ઇલ્માગારુને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ. પરિસ્થિતિ ખૂબ કઠિન હતી. જંગલ, અંધકાર અને કોઈ સહાય નહોતી. ત્યારે એક બાળકનો જન્મ થયો, પણ બાળકમાં કોઈ હલનચલન નહોતું. માતાપિતાએ માન્યું કે બાળક જીવિત નથી. દુઃખી હૃદયથી તેઓએ બાળકને એક વૃક્ષની નીચે કપડામાં લપેટીને ત્યાં મૂકી દીધો અને આગળ વધી ગયા. થોડે દૂર ગયા પછી માતાપિતાને દૈવી સંકેત મળ્યો કે બાળક જીવિત છે. તેઓ તરત પાછા ફર્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે બાળકની આસપાસ અગ્નિનો પ્રજ્વલિત વૃત્ત હતો, પણ તે અગ્નિ બાળકને સ્પર્શ પણ કરતો નહોતો. બાળક સુરક્ષિત અને તેજસ્વી દેખાતો હતો. આ અદ્ભુત દ્રશ્ય જોઈ તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, પણ ભગવાનનો અવતાર છે. તેઓએ બાળકને પ્રેમથી ઉઠાવ્યો. આ જ બાળક જ આગળ જઈને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી તરીકે પ્રસિદ્ધ થયા. મહાપ્રભુજીને ભગવાન શ્રી કૃષ્ણનો અંશ માનવામાં આવે છે. તેમણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભક્તિનો માર્ગ એટલે કે શુદ્ધ અદ્વૈત વેદાંત આપ્યો. ચંપારણ આજે પણ વૈષ્ણવો માટે પવિત્ર તીર્થ છે. ચંપારણનું પ્રાગટ્ય દર્શાવે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર લે છે ત્યારે પરિસ્થિતિ કેટલીય કઠિન કેમ ન હોય, દૈવી શક્તિ હંમેશા તેમની રક્ષા કરે છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.